પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ, સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. લોકોને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો તરફ વળવા અને આપણા અર્થતંત્રોને અશ્મિભૂત ઇંધણની સાંકળમાંથી મુક્ત કરવાની આપણી સામૂહિક જવાબદારી યાદ અપાવવા માટે દર વર્ષે 10 જુલાઈએ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. આ દિવસની સ્થાપના વિશ્વભરના વધુ લોકોને ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો જેવા કે સૌર, પવન અને ભૂઉષ્મીય તેમજ વિકાસના તબક્કામાં હજુ પણ અન્ય ટેકનિકનો સમાવેશ થાય છે તેને પ્રોત્સાહન આપવા અને તેનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવે છે. 20મી સદીની શરૂઆતમાં વિખ્યાત સર્બિયન અમેરિકન શોધક નિકોલા ટેસ્લાએ રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતો વિશે ક્રાંતિકારી વિચારો ઉત્પન્ન કર્યા હતા જે તેમના સમય કરતા ઘણા આગળ હતા. ઉર્જા સ્વતંત્રતા શબ્દ 1970ના દાયકાનો છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ મધ્ય પૂર્વમાં રાજકીય સંબંધો સાથેના મુદ્દાઓને કારણે તેલની કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યું હતું. વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસની ઉદ્ઘાટન ઉજવણી 2005માં થઈ હતી. તેની સ્થાપના કેલિફોર્નિયાના લોસ એન્જલસના ગ્રીન એનર્જીના પ્રમોટર માઇકલ ડી એન્ટોનોવિચ દ્વારા કરવામાં આવી હતી. દર વર્ષે આ દિવસે નિકોલા ટેસ્લાને તેમના જન્મદિવસે ઉજવવામાં આવતી મંજૂરીના રૂપમાં આ દિવસ ઉજવાય છે. 10 જુલાઈ 1856ના ઓસ્ટ્રિયન સામ્રાજ્યમાં જન્મેલા અને ઉછરેલા નિકોલા ટેસ્લાએ એક સર્બિયન અમેરિકન શોધક, વિદ્યુત યાંત્રિક અભિયંતા અને ભાવિવાદી હતા કે જે આધુનિક અલ્ટરનેટિવ કરંટ એસી વીજળી સિસ્ટમની રચનામાં તેમના યોગદાન માટે જાણીતા છે. નિકોલાએ ડિગ્રી પ્રાપ્ત કર્યા વિના 1870ના દાયકામાં ઇજનેરી અને ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કર્યો. ટેસ્લાએ ન્યૂયોર્કમાં પ્રયોગશાળાઓ અને કંપનીઓ સ્થાપિત કરી જેમાં વિદ્યુત અને યાંત્રિક ઉપકરણોની શ્રેણી વિકસાવવામાં આવી. તેમની વૈકલ્પિક વર્તમાન એસી ઇન્ડક્શન મોટર અને સંબંધિત પોલીફેસ એસી પેટન્ટ, જેને 1888માં વેસ્ટિંગ હાઉસ ઇલેક્ટ્રિક દ્વારા લાયસન્સ આપવામાં આવ્યું હતું. તેમણે વાયરલેસ નિયંત્રિત હોડી બનાવી હતી જે પ્રદર્શિત કરવામાં આવેલી પ્રથમ હોડી હતી. ટેસ્લા એક શોધક તરીકે જાણીતા બન્યા હતા. વાયરલેસ લાઇટિંગ અને વિશ્વવ્યાપી વાયરલેસ ઇલેક્ટ્રિક પાવર વિતરણ માટેના તેમના વિચારોને આગળ ધપાવ્યા. 1893માં તેમણે તેમના ઉપકરણો સાથે વાયરલેસ સંદેશા વ્યવહારની સંભાવના વિશે ઘોષણાઓ કરી. ટેસ્લાએ 1910 અને 1920ના ગાળામાં સફળતાની વિવિધ ડિગ્રી સાથે વિવિધ આવિષ્કારોના પ્રયોગ કર્યા. જ્યારે વજન અને માપના પર જનરલ કોન્ફરન્સ થઈ ત્યારે તેમના માનમાં ચુંબકીય પ્રવાહ ઘનતાના એસઆઈ એકમનું નામ ટેસ્લા આપવામાં આવ્યું. આવા મહાન શોધકના જન્મદિને ઉજવાતા દિવસે ઉર્જા સ્વતંત્રતાના સિદ્ધાંતો વ્યવસાયો, ખેતરો, પડોશી અને વ્યક્તિગત ઘરો પર લાગુ કરી શકાય. આનો અર્થ એ કે પર્યાવરણીય ટકાઉપણા તરફ કામ કરતી વખતે ઉર્જા માટે બહારના સ્ત્રોતો પર નિર્ભર રહેવાની જરૂર ઓછી છે. ઉર્જા સ્વતંત્રતામાં વધારો કરતી વખતે વિદેશી ઉર્જા સ્ત્રોતમાં ઉર્જા ખરીદવાની જરૂરિયાત ઘટાડે છે. ઉર્જા સુરક્ષા એ કંપનીઓ અને રાષ્ટ્ર માટે એક સરખું વધુ વ્યવહારુ ધ્યેય છે. વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસનો હેતુ લોકો અને જૂથોને તેઓ તેમની ઉર્જાનો ઉપયોગ કેવી રીતે કરે છે અને તે વધુ સારા, કાર્યક્ષમ, સ્થાનિક અને ટકાઉ સ્ત્રોતો વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આવો આમાંના કેટલાક વિચારોને અમલમાં મૂકીને ઉર્જા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સામેલ થઈએ. આપણે સૌથી વધુ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ, તેના વિશે જાણીએ અને તેનો અમલ કરી ઉર્જા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે વ્યક્તિ, સમુદાય, કંપની આમંત્રિત કરીએ. વ્યક્તિગત ઘર પર સૌર પેનલ સ્થાપિત કરવાથી લઈને સમગ્ર સમુદાયને પવન ઉર્જા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા સુધી ઉર્જા સ્વતંત્રતા તરફનું દરેક નાનું પગલું નોંધપાત્ર છે. બાળકો અને પુખ્ત વયના લોકો આ વિષય વિશે થોડું વધુ શીખી અને તેને અન્ય લોકો સાથે શેર કરી વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ સાથે જોડાઈ શકે છે. આજના દિવસે વધુમાં વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ અને તે દ્વારા આપણા ભવિષ્યની સાથે દેશના અર્થતંત્રને મજબૂત બનાવીએ.